ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ, પરંતુ માથાકૂટ છે હજુ પૂરી નથી થતી। આમ આદમી પાર્ટી એક જિલ્લા પંચાયત 12 જેટલી તાલુકા પંચાયત જીતી છે, પરંતુ હવે ક્યાંક આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે જો ક્યાંક ગડબડ ન થઈ હોત તો હજુ પણ એમને અમુક તાલુકા પંચાયત મળી શકતી હોત। પરંતુ આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથે અનેક વખત આપણે એવું જોયું કે અલગ અલગ વખત જે ભારતીય જનતા પાર્ટી છે એમના ઉપર પ્રહાર છે વિપક્ષ દ્વારા કરવામાં આવતા હતા, પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ચૂંટણીનો માહોલ હતો, પરિણામ આવ્યું, ત્યારે પણ આજ જે અલગ અલગ આરોપ છે તે લગાવવામાં આવી રહ્યા હતા। ઘણી બધી વખત એવું જોયું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારોને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમને ક્યાંક બીજી જગ્યા ઉપર લઈ પણ જવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે પરિણામ આવ્યું એટલે એમની સાથે હવે જે જામનગર જિલ્લાની સિંગત જિલ્લા પંચાયત છે અને સિંગત તાલુકાના વોટની અદલા બદલીને મુદ્દે હવે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે હેમંત ખવા તે મેદાનમાં આવ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમણે સીધું જ કહી દીધું છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન યોજાયું, એ બાદ 28 તારીખે મતગણતરી થઈ અને એમના ધ્યાનમાં એવું આવ્યું છે કે સિંગત જિલ્લા પંચાયત અને સિંગત તાલુકા પંચાયતના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું જે જોડાણ છે તે અદલા બદલી થઈ ગયું હતું, જેના કારણે તાલુકા પંચાયતના ઉમેદવારના મત છે તે જિલ્લા પંચાયતના ઉમેદવારમાં ટ્રાન્સફર થઈ ગયા। જિલ્લા પંચાયતના ઉમેદવારના જેટલા પણ મત હતા એ તાલુકા પંચાયતના ઉમેદવારના ટ્રાન્સફર થઈ ગયા। માની લો કે 1 નંબરના બૂથ પર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને તાલુકા પંચાયતમાં 1 નંબરના કોંગ્રેસના ઉમેદવાર હતા, એમના મત ટ્રાન્સફર થઈ ગયા છે। એ જ રીતે તાલુકા પંચાયતના મત પણ જિલ્લા પંચાયતમાં ટ્રાન્સફર થઈ ગયા છે તેવી એમણે રજૂઆત છે તે કલેક્ટરને કરી છે અને એવું કહી દીધું છે કે તંત્ર દ્વારા જે તાનાશાહી કરવામાં આવી છે, ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા, જેને લઈને અમે ચૂંટણી પંચમાં અને કલેક્ટરને સિંગત ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સિંગત ગામના લોકોનું એવું પણ માનવું છે કે તેમના મત સાથે દ્રોહ પણ થયો છે। હવે જ્યારે જે ધારાસભ્ય હેમંત ખવા છે તે લોકો સાથે આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા, શું માંગ કરવામાં આવી છે તે પણ સાંભળીએ, કલેક્ટર સાથે શું બોલાચાલી થઈ છે તે પણ સાંભળીએ અને એ પછી એમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ। भाजप तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। लोकशाही बचाओ, लोकशाही बचाओ। કરી અને આપને આપીએ છીએ કે જિલ્લા પંચાયતના બેલેટ યુનિટ સાથે તાલુકા પંચાયતનું કંટ્રોલ યુનિટ જોડાઈ ગયું અને તાલુકા પંચાયતના બેલેટ યુનિટ સાથે જિલ્લાનું કંટ્રોલ યુનિટ જોડાઈ ગયું। આ એટલા બધા મતદારોએ સોગંદનામું કરી અને સોગંદપૂર્વક જાહેર એવું કરે છે કે અમે જે મત આપ્યા એ ઉમેદવારને મત મળ્યા નથી। સાહેબ, એક જ ગામના 2 સ્થાનિક ઉમેદવાર હોય, જગાભાઈના પરિવારના ત્યાં 600 મત છે, તો એ એક જ ગામમાં સાહેબ એમને 49 મત મળે અને બીજે બધેથી ખૂબ મતો મળે, આવું કોઈ દી ના બની। અને એમના પરિવારના લોકોએ સાહેબ આ સોગંદનામું કરીને આપ્યું છે। એમની મતદારોની વ્યથા છે, 2 મતદારો એમની વાત રજૂ કરી દે। ભાઈ આવો ધીરુભાઈ, હા તમે જે રજૂઆત હોય એ શાંતિથી કહો છો। સિંગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર સિંગત તાલુકા પંચાયતની અંદર 4 નંબર બૂથ અને 3 નંબર બૂથની અંદર અમારા ખુદ ઘરના 650 મતદાન આવવા છતાં અમારું મતદાન બોગસ વયું ગયું છે અથવા ઈવીએમમાં છેડાનો ગોટાળો છે। એવી રીતે અમારે 49 મત પડ્યા, જ્યારે 650 મતદાન હોય અને 49 મત મળે એટલે આ લોકશાહીની હત્યા છે। એટલા માટે અમે આ 650 જણાના સોગંદનામા સાથે આપને આપવા વિનંતી કરી છે કે અમારા તમામ મતદારો છે એની સાયન્સ શીખે અમે લઈએ। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું મતદાન યોજાયું। 28 તારીખે મતગણતરીના દિવસે અમારા ધ્યાનમાં આવ્યું કે સિંગત જિલ્લા પંચાયત અને સિંગત તાલુકા પંચાયતના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું જોડાણ આડી અવળી રીતે થઈ ગયું, જેને લઈને તાલુકા પંચાયતના ઉમેદવારના મત જિલ્લા પંચાયતના ઉમેદવારમાં ટ્રાન્સફર થયા અને જિલ્લા પંચાયતના ઉમેદવારના મત તાલુકા પંચાયતના ઉમેદવારને ટ્રાન્સફર થયા। માની લો કે 1 નંબરના બૂથ ઉપર જિલ્લા પંચાયતમાં આમ આદમીના ઉમેદવાર હતા તો તાલુકા પંચાયતમાં 1 નંબર ઉપર કોંગ્રેસના ઉમેદવારને એમના મતો ટ્રાન્સફર થઈ ગયા છે। એવી રીતે તાલુકા પંચાયતના ઉમેદવારના મત જિલ્લા પંચાયતમાં ટ્રાન્સફર થઈ જતા આ અંગે વારંવાર કલેક્ટરશ્રીને મતગણતરી સમયે પણ આવેદનપત્ર આપી અને ત્યાં અરજી આપેલી હતી, છતાં પણ તંત્ર દ્વારા તાનાશાહી કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા, જેને લઈને ચૂંટણી પંચમાં કલેક્ટરશ્રીમાં અનેક રજૂઆતોના અંતે આજે સિંગત ગામના ગ્રામજનો દ્વારા પોતાના મતનો દ્રોહ થયો છે, એને લઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ બૂથનું
ફરીથી મતદાન થાય અથવા તો ફરીથી ચૂંટણી યોજાયની માંગ સાથે આજે આવેદનપત્ર આપી રહ્યા છે. હેમંત ખવાએ જે વાત કરી છે અને જે આરોપ લગાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.